સુરતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખાડીનું જળસ્તર વધતા પૂર્ણા અને ગોડાદરાને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખાડીનું પાણી રસ્તા પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિકોની અવરજવર પ્રભાવિત બની છે। રસ્તા પર પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો પાણીમાંથી પગપાળા પસાર થવા મજબૂર બન્યા છે। રોજિંદા કામકાજ, નોકરી અને ધંધા, બાળકોના અવરજવરમાં પણ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે પાણી ભરાવાની આ સમસ્યા દર ચોમાસે ઊભી થાય છે, જેના કારણે તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે પ્રશાસન દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સહાયતા કે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે લોકોને પોતાના ભરોસે જ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા આ સમસ્યાનો કાયમી उकेल लाने मांग करी है। मेरा नाम मनीष मोहता है। मनीष भाई, कौन सी जगह रहने का हमारा समस्या है? ऋषि विहार सोसाइटी में रहते हैं हम, पिछले 12 सालों से रह रहे हैं और ये प्रॉब्लम हर साल आती है भैया, ऐसा नहीं आती। सॉल्यूशन भी हुआ है बट इसका कोई मतलब पर्सनल रीजन सॉल्यूशन आया नहीं है। अच्छा, कितना पानी भरा हुआ? पानी ज्यादा है सर, कमर जितना है। क्या क्या तकलीफ हो रही है इस बार? ऐसा है कि सर देखिए, अभी तो सोसाइटी के अंदर आया ही है, अभी जैसे 10-15 दिन पहले जो आया था वो सोसाइटी में भी पानी था और जैसे लाइट की प्रॉब्लम है और बच्चों की प्रॉब्लम है, ऑफिशियल प्रॉब्लम जो भी है रहती है। और हर साल ये समझिए हम लोगों के लिए एक तरफ से देखें तो 3-4 दिन का वेकेशन ही है। अच्छा, क्या मतलब कॉर्पोरेशन के द्वारा कोई सहाय करने में आई है क्या? नहीं है। वैसे सर ऐसा है, हर साल आते हैं और इस बार भी आए हैं, अभी कोई आया नहीं है। अभी जैसे हफ्ते भर पहले उस समय भी आए थे, ऐसा नहीं है आया है, सहायता तो की है। दिनेश भाई राजपूत का फुल सपोर्ट है। राजेंद्र जैन। राजेंद्र भाई, कई जगह રહેવાનું ને શું સમસ્યા છે? રહેવાનું વ્રજભૂમિ સોસાયટીમાં છે। સમસ્યા પાણીની મોટા ભાગે છે। અઠવાડિયામાં 3 વાર પાણી આવી ગયું, 2 થી 3 વખત, ને બાકી સમસ્યા તો છે જ અમે પાણીની। अच्छा, प्रशासन द्वारा કેવી સહાય કરવામાં આવી? પ્રશાસન દ્વારા કોઈ સહાયમાં કંઈ નથી। એક ટ્રેક્ટર છે ખાલી આવર જવર માટે, બાકી કોઈ સહાયતા નથી। કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો? મુશ્કેલી પાણીની, દૂધની, અવર જવરની બધી મુશ્કેલી છે। લાઇટની છે, બધી હાઈરાઇઝ બિલ્ડિંગો છે તો લિફ્ટની તકલીફ આવી જાય, પછી ચડવો પડે। જનરેટર બધા પહેલા પાણીમાં ખરાબ થઈ ગયા, એ બધી તકલીફો છે જ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।